જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 33B। હે માનવ, મન રોડપતિમાંથી કરોડપતિ થશે તો પણ મન શાંત થશે નહીં। એટલે મન શાંત ઘરનું છે જ નહીં, અને મનથી કોઈ સુખી થયું નથી, કારણ કે મનના ઘરને સંતો મહાકાળ પણ કહે છે। વારંવાર જે સોહમ શબ્દ વપરાય છે તે ઘરનું મન છે। મનનું કામ છે જીવને કર્મ કરાવવું। તો આ દેવોનું ઘર અને મનનું ઘર એક જ છે। એટલે સંતો કહેતા હોય છે કે મનથી સુખ અને મનથી દુઃખ આ બધા ઘાટ ઘડાયા તે મનના ઘરના છે। જગતનો જીવ વાતું મનની કરે છે, પણ આવે તું દેહનગરીમાં મન આવ્યું ક્યાંથી તે બતાવતા નથી। તો જો મન ક્યાંથી આવ્યું તે બતાવતા ન હોય તો આત્માનું ઠેકાણું તો બતાવી જ ન શકે। એટલે હે માનવ, એ વાત સત્સંગ સાંભળો કે આપણું આત્મકલ્યાણ થાય। બાકી અમારી વાત સાંભળીને તો જ્યાં સત્સંગમાં જાઓ ત્યાં સવાલ કરો, બાકી તમારા મગજમાં વાત ઉતરે તેવું કામ કરીએ છીએ। હે માનવ, જોજો, આ સોહમ પુરુષે એવું જગત બનાવ્યું કે આ બધા મારા છે, પણ પરમાત્માના જ્ઞાનીઓના નિચોડ જેવો નિચોડ કોઈ કાઢી શકે નહીં। તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે માત પિતા સુતદારા જો તારા ન હોય તો આ જગતનો જીવ હેતુ વગર હેત કરે જ નહીં। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે સ્વાર્થ વગર કોઈ સગું નથી। માટે હે માનવ, મનન કરો અને કોઈ પણ સંજોગે જન્મ મરણ બંધ કરો, તો તેનાથી મોટી ભલાઈ કોઈ નથી। આંધળા અને અનુમાની વાતો કરવા વાળાને છોડો, માથું હલાવવાનું બંધ કરો, વાદ વિવાદ કર્યા વગર સવાલ કરો, મનન કરો, રામ ભરોસે। તો હવે અમારા સદગુરુની વાણીમાં શું સમજાવે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ। તો સદગુરુ સમજાવે છે કે અમારા પ્રેમ એટલે અમારા માટે પરમાત્માના પ્રેમ એ શુદ્ધ છે, જે એક અજબની વસ્તુ છે, જે બધા જ સાધનના ટીકા એ જ શુદ્ધ પ્રેમ છે। જેમના ઘટમાં પ્રેમ નથી એ જીવ તો મનુષ્ય દેહ હોવા છતાં મનુષ્ય દેહ વિના જીવે છે। કેમ કે મનુષ્ય જીવને સંતોની ભાષામાં જીવ, મનુષ્ય અને પ્રાણી પણ કહેવાય છે ને। તો જેમના ઘટમાં પ્રેમ ન હોય તે જીવ પ્રાણી સમાન જ જીવ્યા કહેવાય ને। સદગુરુ કહે છે કે હે જીવ, તું હૃદયમાં પ્રેમને ધાર, તો અહીં પરમાત્માના પ્રેમને ધારવાની વાત છે। કેમ કે જિંદગીના કાંઈ પતા ન હોય, ક્યારે પૂરી થઈ જાય। હે જીવ, બ્રહ્મ જ્ઞાન બહુ અતિ સારું છે, પણ પર પ્રેમ વિના ફિક્કા માનજો। હે માનવ, પ્રેમ વિના શા માટે આવો અણમોલ મનુષ્ય જન્મ ખોવો છો? આમને આમ ઉંમર ફટફટ વીતી જાય છે, જેમ નદીના પાણી ફટફટ વહી જાય તેમ। એક દિવસ તો કાળ બધાને મારશે, ત્યાં તમારા જરાય પણ તોફાન નહીં ચાલે, ભલે ને પછી મહાબલી કેમ ન હોય। તો સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે ઈશ્વરમાં અધિક પ્રેમ રાખો। જો ઈશ્વર પ્રત્યે પ્રેમ હશે તો સમજો કે જીવનમાં મોક્ષ હવે નજીક જ છે। સદગુરુદેવ અમારા પ્રેમ અજબ એક વસ્તુ રે, સર્વ શુદ્ધ સાધના ટીકા રે, તેના ઘટમાં પ્રેમ નહીં તે દેહ મનુષ્ય વિના જીવ્યા રે। અમારા પ્રેમ અજબ એક વસ્તુ રે, અમારા પ્રેમ એક અજબ વસ્તુ રે, જેના ઘટમાં પ્રેમ બિરાજે તે સર્વ સંતોમાં ટક્યા રે, જેથી તાર હૃદય પ્રેમને કઈ પાતા નહીં જિંદગીના રે। અમારા પ્રેમ અજબ એક વસ્તુ રે, બ્રહ્મ જ્ઞાન અતિ સારું રે, ગુર પ્રેમ વિના ફિકા રે, પ્રેમ વિના નર કેમ ખોરે, મનુષ્ય જન્મ એ અણમોલ રે। અમારા પ્રેમ અજબ એક વસ્તુ રે, ઉમર ફોટો વીત જય રહી, નિસ્દિન જીયા નિર્નદીના રે,
કાળ એક દિવસ સર્વને મારશે, તોફાન નહીં ચાલે બોલી ના રે. અમારા પ્રેમ અજબ એક વસ્તુ રે, સદગુરુ પ્રવીણ રામ સમજાવે રે. ઈશ્વર સાથે પ્રેમ યદી કરે, ઈશ્વરમાં જ્યારે પ્રેમ હોય તો જીવન મોક્ષ ન જદી કરે. અમારા પ્રેમ અજબ એક વસ્તુ રે. રામ ભરોસે. સદગુરુ વારંવાર કહે છે કે હે જીવ, તું મારું કહ્યું માન. હું સત્ય કહું છું કે તું તારું સત્ય રૂપ જાણી લે. જાણ્યા વિના તું અસલ સ્વરૂપ ક્યારેય નહીં દેખે. બધા જ સંતો પણ એમની વાણીમાં સાક્ષી પુરાવામાં વારંવાર કહે છે કે હે જીવ, તું સત્સંગમાં મન જોડ અને મનના ઘેરા તોડ. એટલે મનથી ચિતરાયેલા અનેક કર્મના ઘેરા તોડવાની વાત છે. ભલે ને તમે કાશી કે દ્વારકા જતા હોય અને રોજ રોજ તારા યાર એટલે મિત્રના ગામ બદલતા હોય, તે બધું વિચાર્યા વિના જ ચાલતું હોય છે. જો સત્ય શું છે તે વિચારે તો કોઈ હાર ન રહે. જે આપણી આંખોની પણ આંખો અને વેણના પણ વેણ છે, જેના વિના શરીરમાં પણ ચેન ન પડે. કેમ કે આપણી આંખોની રોશની પણ પરમાત્માના પ્રકાશથી જ જગે છે અને જોઈ શકાય છે. તેમજ પરમાત્માના વેણથી આપણા વેણ નીકળે છે, જે આપણે નિમિત્ત રૂપે બોલીએ છીએ. બાકી બોલનાર, વેણના વેણ કાઢનાર જે પરમાત્મા છે, તો સદગુરુ કહે છે કે એના વિના ચેન ન પડે. એટલે હે માનવ, તારું સ્વરૂપ એ જ સદગુરુ પરમાત્માનું સ્વરૂપને કહે છે કે તારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, એમ માની લેજો. સર્વ જીવો સદગુરુ પ્રવીણરામ જે સત્ય છે, તો તે સર્વ જીવ એમને ભજી લ્યો, જેથી ભવપાર ઉતારશે. સદગુરુદેવ. હે જીવ માન 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 મારું કહ્યું તું માન, જાણ 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 રૂપ જાણી લે તારું. માન 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 મારું કહ્યું તું માન, જાણ્યા વિના સ્વરૂપ ના દેખે ક્યારે, કેતા સંતો વારંવાર સર્વે. સત્સંગમાં મન જોડ તોડ મનના ઘેરા, માન 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 મારું કહ્યું તું માન. જાતા રે જોતા જેણે કાશી દ્વારકા, મુકામ રે બદલતા તારા યાર નામ. વિચાર્યા વિના કોઈ નાર્યા, માન 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 મારું કહ્યું તું માન. માન 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 મારું કહ્યું તું માન. જો આંખોની પણ આંખો, વેણના પણ વેણ રે, જેના વિના શરીરમાં ન પડે ચેન રે. જાણી લે તારું સ્વરૂપ રે, મારું માન 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 મારું કહ્યું તું માન. જાણ 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 રૂપ જાણી લે તારું. કહે પ્રવીણ રામ સદગુરુ સાચા, સર્વ જીવ ભજી લ્યો એ મોને, ઉતરશે ભવ પાર રે. માન 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 મારું કહ્યું તું માન, જાણ 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 રૂપ જાણી લે તારું. રામ ભરોસે. તો દાસલાલ કહે છે કે એવા સદગુરુ દાતા મારે તો તમારા ચરણોનો આધાર છે. તો આ શરણાગત રહેલ જીવને તમારા ચરણોમાં રાખો. હું તમારા ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમારી કૃપાથી બહુ જ જાણી લીધું કે આ સંસારના માતા પિતા કુળ કુટુંબ સર્વ સ્વાર્થના જ સગા છે. સ્વાર્થ માટે હેત પ્રીત કરે અને ખોટા વિશ્વાસ આપે. રીત રિવાજ બધા મતલબના જ બંધન બાંધે છે. આપણું આ જગતમાં કોઈ નથી. આ જગત જ જૂઠા સપના છે. જેમણે પણ સત્ય જ્ઞાની સદગુરુ કૃપાથી જાણી લીધું, એમને સદગુરુના સમજ વિચાર જોયા.
લાલ કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમે જ સુર જ્ઞાની સર્વ સુખની ખાણી જ્ઞાન જ્ઞાનીના દાતાર છો, તો મારા પર દયા કરીને મારો પુકાર સાંભળી લ્યો. હું તમારો શિષ્ય છું. હે મારા સદગુરુ પ્રવીણરામ, પૂરણ પુરુષોત્તમ, સર્વના સર્જનહાર, દાસલાલ તમારા શરણ જ સુખદાય માગે છે, તો તમારા શરણે રાખીને ભવ પાર કરો. જય સદગુરુદેવ. સદગુરુ દાતા મારે તમારા ચરણોનો આધાર, શરણાગતને શરણમાં રાખો રે, ભૂલો નહીં ઉપકાર. સદગુરુ દાતા મારે તમારા ચરણોનો આધાર, માતા પિતા કુટુંબ કુળ નાત, સર્વે સ્વાર્થનો સંસાર રે. સદગુરુ દાતા મારે તમારા ચરણોનો આધાર, સ્વાર્થ હેત પ્રીત કર મીઠી, આપે ખોટો વિશ્વાસ રે. સદગુરુ દાદા મારે તમારા ચરણોનો આધાર, રીત રિવાજ સર્વે મતલબના, બંધન બાંધે હજાર રે. નહીં કોઈ આપણું સર્વે જૂઠા સપના, દેખિયા સમજો વિચાર રે. સદગુરુ દાતા મારે તમારા ચરણોનો આધાર, આપો સુર જ્ઞાની સર્વ સુખ ખાણી, જ્ઞાન જ્ઞાનીના દતાર રે. દયા રે કરો શિષ્ય તમારો, સાંભળી લ્યો મારો પુકાર રે. સદગુરુ દાતા મારે તમારા ચરણોનો આધાર, પ્રવીણ રામ ગુરુ પૂરણ પુરુષોત્તમ, સર્વના સર્જનહાર રે. દાસલાલ શરણ સુખદાયી, કરો વે ભવ પાર રે. સદગુરુ દાતા મારે તમારા ચરણોનો આધાર, સદગુરુ દાતા મારે તમારા ચરણોનો આધાર. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે કામ ક્રોધની સંગતે લાગીને જીવ બહુ જ બડાઈ કરવા લાગ્યો, અને સાધુ સંતોની સાર પણ ન જાણી, અને ખોટી ધીકાઈ એટલે હોશિયારી કરી તો 4 ખાણ ભટકીને આવ્યો. કોઠે ન પામ્યો જોગી, એટલે ક્યાંય પણ હરીને બતાવનાર જોગી પણ ન જોયા. બરાબર ને? સદગુરુ કહે છે કે આ હીરા જેવો અણમોલ જન્મ મળ્યો છે, તો હે જીવ, તું કેમ વૈરાગીને નથી ભજતો? તો સાચા વૈરાગી હોય છે એમને પહેરવા નવા કપડાં કે ધન કે માલ મિલકત કે સ્ત્રીની પણ કોઈ જરૂર નથી હોતી. આ હીરા જેવો અણમોલ મનુષ્ય દેહ મળ્યો છે, તો કેમ હજુ વૈરાગીને નથી ભજતો? આઠે પહોર કર્મોમાં જાગ્યો પણ ભજનમાં નથી લાગતો. મનને પણ ન માર્યું હોય એ વળી તન વૈરાગ ધરીને અભાગી રોતો રહે. આમ જ બાળપણ રમતમાં, જુવાની વિષયમાં ગુમાવી, અને આમને આમ બુઢાપો આવ્યો અને કાળ પણ આવીને ઊભો રહ્યો. આમ જ જીવડો આ કાયા દેહ છોડીને જમનો સાથ લઈને ચાલ્યો જાય છે. આમ તેમ ભટકતો ફરે અને બહુ જ મૂઢમાર લાગે છે. ધર્મરાજજી લેખ માગે કે અભાગી શું બોલી શકવાનો છે? જન્મો જન્મનો રોગી બનીને ફરે છે, તો પાપી મોટો કપટીને તપતા કુંડમાં ઊંધો લટકાવ્યો. મનુષ્ય જન્મમાં ચેત્યો નહીં ને મોક્ષ ઘરને ત્યાગી દીધા. તો
અમને એવા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા, જેથી અમારી બીજી બધી દુર્મતીને દૂર ભગાવી દીધી. તો દાસલાલ કહે છે કે એવા સદગુરુ ભગવંતને ભજો, જે અમને મળ્યા એ ભયની ભે ભાગી ગઈ. જય સદગુરુદેવ. એ કામ રે ક્રોધો ને સંગત લાગ્યો રે, કરી બડાઈ બહુ રે, સાધુ રે સંતોની સારન જાણી રે, કરી જોઠી દિખાય, કહું ક્રોધ ને સંગત લાગ્યો રે, એ ચાર ખાણ ભટકીને આવ્યો રે, કંટેના પાઈમાં જોગી, કામ રે ક્રોધને સંગત લાગ્યો રે, હીરા રે સરી કાજના અણમોલ, કેમ ના ભજે વેરાગી રે, કામ ક્રોધ ને સંગત લાવ્યો રે, આઠ પહોર કર્મમાં જાગ્યો રે, નહીં ભજનમાં જાગી રે, મનને માર્યું રે નહીં, થયો તનો વિરાગી રે, એ રોતો રહ્યો રે અભાગી, કામ રે ક્રોધો ને સંગત લાગ્યો રે, બાળપણ તો ખેલમાં ગુમાવ્યું રે, જવાનીમાં વિષય ભોગી રે, બુઢાપો જટો આવી પડ્યો રે, કાળ આવી ઉભો રહ્યો રે, કામ રે ક્રોધો ને સંગત લાગ્યો રે, ચીવડો કાયા જોડી ચાલ્યો રે, જમનો લીધો સાથ રે, આમ તે ભટકતો ફરે રે, માર બહુ મૂંઢો લાગ્યો રે, કામ રે ક્રોધો ને સંગત લાગ્યો રે, ધર્મરાજજી લેખ માગે રે, બોલી ના શકે રે ભાગી, લખ રે 84 ફાંસી લીધો રે, જન્મ જન્મની રોગી, કામ રે ક્રોધો ને સંગત લાગ્યો રે, આવા તપોતા કુંડમાં ઊંધો લટક્યો રે, પાપી મોટી કપટી રે, મનુષ્ય જન્મમાં ચેત્યો નહીં ને રે, મોક્ષ કરનો ત્યાગી રે,
કામ રે ક્રોધને સંગત લાગ્યો રે પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂરા રે બીજી દુર્મતી ભાગી રે દાસુલાલ ભજો ભગવાન રે સદગુરુ મેળા ભયની બે ભાંગી રે કામ રે ક્રોધને સંગત લાગ્યો રે. હે માનવ, મનની મતિ બહુ જ હેરાન કરે છે. જે જ્ઞાન અગ્નિ લઈને તેને જાણું. એટલે સદગુરુ પરમાત્માને અને એ અગ્નિ જે દજાડે છે એ બધું જાણે છે. હરખ અને શોક એ બંને મનથી માનેલા છે અને દેહ સ્વરૂપ એ પણ અભિમાની છે. જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચેય વિષય મળી કરીને ધંધા કરે છે. મનથી જ કોઈ નિંદા કરે છે અને કોઈ પરમાત્માની સ્તુતિ સાંભળીને ગ્રહણ કરે છે. ઠંડુ અને ગરમ ત્વચાથી જાણી શકાય છે અને ગંધ સુગંધ નાકથી જાણે છે. ષટ રસ મીઠા રસ એ રસના મૂળ સ્થૂળ કરે છે. આંખથી રૂપ કુરૂપ જોઈ શકાય છે. જેથી મન મળવાથી વિષય તદ્રૂપમાં 10 ઇન્દ્રિય એ મન કરીને જાગે અને મનની ગતિએ એ આગળ ચાલે છે. આ પિંડ બ્રહ્માંડ એ બધી મનની માયા છે, જે મન શૂન્યમાં રહીને સમાયા છે. મન એ તો લાકડામાં અગ્નિ એમ એક અગ્નિ જ છે, જેને ગુરુ જ્ઞાની પાસે જઈને પ્રજ્વલિત મનને ભસ્મ કરાવો. જે સદગુરુ પ્રવીણરામ શુદ્ધ સ્વરૂપ જે જાણ્યા એ ગમ અમે પણ ગુરુ કૃપાથી જાણ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. મોતી હેરાન કરે મન મોકો જ્ઞાન યજ્ઞ લઈ જાણું તેનો હરખ શોક બને મન માયના દેહ સ્વરૂપ ભાઈ અભિમાની મતી હેરાન કરે મન મોકો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધો પાંચે વિષય મળી કરી રહ્યા ધંધામતી હેરાન કરે મન મોકો નિંદાય ને સ્તુતિ કોઈ શ્રવણ કરે મન ગ્રહે બેવું શીતયન ઉષ્ણ ત્વચા કરી માને ગ્રંથ સુગંધ નાકથી જાણે મતી હેરાન કરે મન મોકો સટ રસ મીઠા રસ રસ ના મૂડો એક રે યારે સ્થૂળ રે નેત્ર કરી ગ્રહે રૂપ કરૂપ મન મળ્યા વિસાહિત ધરૂપામતી હેરાન કરે મન મોકું જ્ઞાન યજ્ઞ લઈ જાવું તેનો 10 ઇન્દ્રિય મન કરી જાગે મનની ગતિ તે ચાલે આગળ મતી હેરાન કરે મન મોકો પિંડ બ્રહ્માંડ સર્વ મનની માયા મન રાજા શૂન્યમાં રહી સમાયા મતી હેરાન કરે મન મોકો મન કાષ્ટ યજ્ઞની ગુરુ જ્ઞાની કર પ્રજવડ મન ભસ્મ કરાવો મતી હેરાન કરે મન મોકો ગુરુ કૃપાથી એ ગમ જાણા પ્રવીણ રામ સુધ સ્વરૂપ જાણા મતી હેરાન કરે મન મોકો મતી
હેરાન કરે મન મોકો. રામ ભરો.